બનાસકાંઠાથી જાણકારી કે જ્યાં ધોધમાર વરસાદ બાદ રસ્તાઓ ધોવાયા છે। લાખણી બાસ સેકરા જાકોલ રોડનું ધોવાણ થયું। રસ્તો ધોવાતા વીજપોલ પણ ધરાશાયી થયો। 4 તાલુકાને જોડતા રસ્તા પર હવે વાહન વ્યવહાર પણ અસરગ્રસ્ત થયો છે। લાખણી, ડીસા, દિયોદર અને ધાનેરા તાલુકાને જોડતો રસ્તો કે જે ધોવાયો છે। રજૂઆત છતાં તંત્રએ સમારકામ ન કર્યાના આક્ષેપ લોકો કરી રહ્યા છે। આ રસ્તો લગભગ 7 દિવસથી અહીંયા તૂટેલો હતો અને ગઈકાલ સુધી તો અહીંયા ધાંભલો પડ્યો નહોતો। ગઈકાલ સુધી જો રસ્તાનો મેન્ટેનન્સ થઈ ગયો હોત તો આ ધાંભલો રાતે પડો જ નહીં। આ ધાંભલો રાતે અહીંયા પડ્યો અને રસ્તો પૂરો બ્લોક થઈ ગયો છે। લગભગ 30 વાહનો તો અહીંયાથી રિટર્ન કર્યા છે અને વાહનોનો રિટર્ન થવાથી એમનો સમય બગડ્યો છે, એમનું પેટ્રોલ, ડીઝલ, એમનું ઈંધણ વ્યય થયો છે। એમને ફોટા મોકલ્યા હતા। ટીડીઓ સાહેબને પણ ઈમેલ આઈડી દ્વારા અમે ફોટા મોકલી આપ્યા હતા, તારીખ અને સમય લખીને ફોટા મોકલ્યા હતા, પરંતુ હજી સુધી કોઈ જ કાર્યવાહી થઈ નથી। વીજપોલ ધરાશાયી થતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે। વાહન ચાલકો 20 થી 30 કિલોમીટરનું ચક્કર કાપવા માટે હવે મજબૂર બન્યા છે। જીવના જોખમે ટુ વ્હીલર ચાલકો અવરજવર કરી રહ્યા છે। ધંધા રોજગાર માટે જતા લોકોની સ્થિતિ કફોડી બની છે। કમાણી કરતા અવરજવર હવે મોંઘી પડી રહી છે। તાત્કાલિક સેકરા જાકોલ રોડ શરૂ કરવાની વાહન ચાલકોની માંગણી છે। આ રસ્તો સેકરાથી જાકોલને જોડતો રસ્તો છે। અહીંયા કેટલાય લોકો દવાખાને જવા માટે અહીંયા કેટલી અડચણ પડે છે। કોઈ પ્રશાસન અહીંયા આવીને કોઈ નોંધ લેતું નથી। અમે લવાણાથી આવે છે ને રસ્તામાં ધોબલો તૂટી ગયો છે। હવે આમાંથી જશે પાછો 200-300 રૂપિયાનું પેટ્રોલ બળશે અને પાછો ફેર ધક્કો ખાવાનો આવશે। કઈ રીતની મુશ્કેલી પડે? સમય બગડે? સમય હવે 300 રૂપિયાની મજૂરી કરતા હોય તો 300 રૂપિયાનું પેટ્રોલ બાળવાનું થાય। હવે આવું છે।